અમે કેટલા વર્ષોથી અહીંથી રહીએ છીએ આયા। હું મજૂરી કરીને મકાન કરીશું, મારું મકાન અત્યારે પાડી જેવા તૈયાર થઈ ગયા। કોડી પટેલ સાથે થયો અન્યાય, ગામની મહિલાઓ ચડી હિપકે। રણજીતભાઈ સોલંકી અહીંયા સરપંચ મહિલા છે અને ત્યારે એમનો વહીવટ એમના પતિ કરી રહ્યા હોય એ વાત છે। સાથે સાથે આ ગામની અંદર જે સર્વે નંબર 231 જૂના સર્વે નંબરની અંદર જે એ લોકો દબાણ દૂર કરવા આવી રહ્યા છે એ માત્ર ચૂંટણીના એક સમીકરણને લઈને માત્ર જ્ઞાતિવાદ હોય એવું ક્યાંક ને ક્યાંક અમને દેખાઈ રહ્યું છે। આ સરપંચે અવારનવાર ભ્રષ્ટાચારો પણ કરેલા છે એવું કંઈક માહિતી આવી છે। અમે આરટીઆઈ દ્વારા માહિતી પણ માંગી છે અને ટીડીઓને અમે જાણ પણ કરી છે। પોલીસ તંત્ર જે ગેરકાયદેસર રીતે પણ કોઈકના ઈશારે પોલીસ પણ અહીંયા આવી રહી છે, ખોટી રીતે બંદોબસ્ત માંગ્યા, કેવી રીતે માંગ્યા છે, જ્યારે આ જગ્યા પર કોઈ પણ રીતે દબાણ છે જ નહીં અને દબાણ હોય તો અમે તૈયાર છીએ કે કાયદેસર રીતે દબાણ કરવામાં આવે, જે જગ્યાએથી દબાણ થતું હોય ત્યાંથી કરવામાં આવે। માત્ર ને માત્ર કોળી સમાજના ઘરોને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે? તો એનું એક જ રીઝન છે કે ભૂતકાળની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી એના ધારાસભ્ય એમએલએ કિરીટસિંહ ડાભીના ઈશારે પણ આ કામ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું હોય એવું અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે અમારી વિનંતી છે સરકારશ્રીને કે અમારા કોળી પટેલ સમાજના ગામોમાં જે દબાણ તમે કરવા આવી રહ્યા છો એ કાયદેસર રીતે કરો, અમે એમાં તૈયાર છીએ। પણ જો ગેરકાયદેસર રીતે તમે આવા દબાણો કરશો તો આના ઘાતક પરિણામો સરકારને પણ ભોગવવા પડશે અને આ જે પણ હવે દબાણ કરવા આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છીએ। રસ્તા રોકો કરવા પડશે તો ભગતસિંહના માર્ગે રસ્તા પણ રોકીશું, રેલવેના ફાટા ઉપર બેસવું પડે તો રેલવેના ફાટે પણ બેસીશું। પણ ટૂંકમાં અમારી એક જ વિનંતી છે કે આ ગેરકાયદેસર દબાણ છે નહીં, કોઈ પણ રીતનું અહીંયા દબાણ આવવું ના જોઈએ અને દબાણ લાવે છે તો કાયદેસર રીતે લાવે અને એ પણ એમના પતિ વહીવટ કરીને ના લાવે। મહિલા સરપંચ છે તો મહિલા સરપંચ લાવે, નહીં તો આવનારા સમયની અંદર અમે ચોક્કસપણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।